જય લગજણી મિત્રો, તો મહુવા તાલુકાના કલસાર ગામે આપણે જે 5 અનાથ બાળકો માટે મકાન બનાવવાની પ્રોસેસ શરૂ કરી હતી, તો ફાઇનલી આપણું મકાન બનીને તૈયાર થઈ ગયું છે. અને થંબનેલ અને ટાઇટલ જોઈને તમને માહિતી મળી ગઈ છે કે 15મા પરિવાર અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથ અને સહયોગથી આપણા ગ્રુપનું 15મું મકાન કે જે 5 અનાથ બાળકો માટે આપણે બનાવી રહ્યા હતા. અને આ મકાનમાં જે પરિવાર છે એમાં પરિસ્થિતિ એવી હતી કે 3 દીકરીઓ અને 2 ભાઈ, એમ ટોટલ 5 બાળકો હતા. અને એમના મમ્મી આજથી 2 વર્ષ પહેલા અને પપ્પા આજથી 1.5 મહિના પહેલા બીમારીના લીધે અવસાન પામ્યા હતા. અને આ બાળકોનું અત્યારે આપણે અલગધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથ અને સહયોગથી આપણા ગ્રુપનું 15મું મકાન બનાવ્યું છે. તો ચાલો તમને બતાવું. તો આ છે જે મેઇન શેરીનો ભાગ. ત્યાર પછી આપણે આ મકાન માટે બનાવ્યું છે. સ્ટાર્ટિંગમાં 2 બાજુ દિવાલ મૂક્યું છે, અહીંયા ગેટ આવશે અને ધીમે ધીમે મકાનની અંદર જઈએ, સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ તમને બતાવું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મકાનમાં આવતાની સાથે આ જગ્યાએ આપણે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરી છે. ત્યાર પછી આ જે ફળિયું છે અને ખૂણામાં આપણે નાની એવી ચોકડી બનાવેલી છે. અને આ મકાન માટે ટોટલ આપણે 2 રૂમની વ્યવસ્થા કરી છે, રસોડું, ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરી છે. સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું. તો મકાનમાં આવતાની સાથે મકાનમાં આપણે 10 ફૂટની ઓસરી બનાવી છે, જેથી કરીને અહીંયા મહેમાન આવ્યો હોય, કંઈ પણ પ્રસંગ હોય તો આ જગ્યાએ લોકો રહી શકે. ત્યારબાદ ઓસરી પછી આગળ જઈએ. આ છે મકાનનો પહેલો રૂમ. અને પહેલા રૂમમાં આપણે રૂમ અને રસોડું બંને કમ્બાઈન કર્યું છે, ભેગું કર્યું છે. અને ગઈકાલે આ મકાનની પૂજા વિધિ હતી, એટલા માટે હજી બધી વસ્તુ એવી રીતે પડી છે. માતાજીની સ્થાપના કરી છે, મંદિર પણ એમ જ પડ્યું છે. અને અહીંયા આપણે બનાવ્યું છે નાનું એવું રસોડું, કારણ કે બાળકો છે અને બહુ વધારે જગ્યા આપણે રોકી ના શકાય રસોડા માટે, એટલા માટે લિવિંગ રૂમ પ્લસ રસોડું પહેલા રૂમમાં થશે. અને ઊભું રસોડું બનાવ્યું છે. અને ખાસ કે સુરતથી એક દાતા તરફથી અને ખાસ કે સુરતથી એક દાતા તરફથી આપણને મકાનના વાસણ ભેટમાં આપવામાં આવ્યા હતા, દાનમાં આપવામાં આવ્યા હતા. દાતાશ્રીએ નામ લેવાની ના પાડી હતી. અત્યારે રૂમમાં અડધા જ વાસણો છે, બાકીના એમના જૂનું જે ઘર હતું ત્યાં વાસણો પડ્યા છે. આપણે આ રીતે મકાનમાં બારીઓ બનાવી છે. જો કે આપણે જે જગ્યાએ મકાન બનાવીએ છીએ ત્યાં નાનું એવું મકાન હોય છે, બારીઓ પણ હોતી નથી. પણ દીકરીઓ વાળું ઘર છે એટલા માટે એલ્યુમિનિયમ સેક્શનની જે બારી આવે એ બારીની વ્યવસ્થા આપણે કરાવી છે. ત્યાર પછી જો ભગવાનની સ્થાપના એવી જ રીતે પડી છે. અને આ મકાન માટે આપણે નાનું એવું મંદિર લીધું છે, કારણ કે બાજુ આપણા મંડળમાં જે દાન આવે, જે ફાળો આવે, એ સેવાના કાર્યોમાં વાપરીએ છીએ. આપણે મંદિર નથી બનાવતા, પણ એનો મતલબ એવો નથી કે આપણે મંદિર હકીકતે નહીં બનાવીએ. આપણે જે જગ્યાએ ઘર બનાવીએ છીએ એ એક નાનું એવું મંદિર જ કહી શકાય. કોઈ પરિવારને આશરો મળી જાય એક મંદિર જ તે કહી શકાય છે. એટલે આપણે જે આ ઘર બનાવ્યું આપણા માટે મંદિર છે, અને એ મંદિર માટે એક નાનું એવું મંદિર લીધું છે, જેથી કરીને આ પરિવારમાં અહીં ભગવાનની સ્થાપના કરી શકે અને સેવા પૂજા કરી શકે. બાળકો છે એમના મમ્મી અને પપ્પાના ફોટા તમે જોઈ શકતા હશો. ગઈકાલે આપણે વિધિસર એમની પણ પૂજા વિધિ કરી હતી. ત્યાર પછી આપણે જે આપણું મંડળ જે રમે છે, જેમના નામ ઉપર કે ભાઈ અલગધણી આશ્રમ રામા મંડળ, તો આપણે એમનો પણ એક ફોટો આ પરિવાર માટે ભેટ માટે લાવ્યા છીએ. અહીંયા લખ્યું છે આશ્રમના પીર, બરોબર. તો આ ફોટો આપણે આ પરિવારને ભેટમાં આપ્યો છે, જેથી કરીને યાદી રહી શકે કે ભાઈ કોઈ રામા મંડળ વાળા એવા હતા જેને અમને મકાન બનાવી દીધું. જોકે આપણે મંડળના નામની કે કોઈ પણ વ્યક્તિના નામની કાંઈ પણ જગ્યાએ તકતી નથી મારવાની, પણ આપણે જેના નામ ઉપર સેવાના કાર્યો કરીએ છીએ એ યાદી માટે નાની એવી ભેટ આપણે આ પરિવારને આપી છે. આ છે મકાનનો પહેલો રૂમ. આ રૂમ પ્લસ રસોડું તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ જે મમ્મી પપ્પાના ફોટા છે આપણે દિવાલ ઉપર લગાડવાના છે. રામદેવપીર બાપાનો ફોટો છે એ પણ દિવાલ ઉપર લગાડવાનો છે. અને જે આપણે મંદિર લાવ્યા છે એ મંદિર પણ હજી દિવાલ ઉપર લગાડવાનું બાકી છે. ત્યાર પછી જઈએ બીજા રૂમમાં. તો આ છે મકાનનો છેલ્લો રૂમ. અને અત્યારે જે મકાનની અંદર આપણે સામાન કાંઈ પણ નથી મૂક્યો, એટલા માટે પડઘા પડે છે જેવા તેવા. 13x14 ની 2 રૂમ પ્લસ 10 ફૂટની ઓસરી, ટોયલેટ, બાથરૂમ, રસોડું, લાઇટ ફિટિંગ, પોટી, આ બધું કામ કર્યું છે. અને આ મકાન માટે નામી અનામી ઘણા બધા દાતાશ્રીઓએ સાથે સહકાર આપ્યો. ફૂલની તો ફૂલની પાંખડીનું દાન કર્યું હતું, જેમાં આ મકાનના 1500 વેલા મૂળશંકરભાઈ કે જાની ભાંખલવાળા તરફથી આવ્યા હતા. આ મકાનની સંપૂર્ણ રેતી બજરંગ રોડવેજ અલંગ એમના તરફથી આવી હતી. ત્યાર પછી આ મકાનની જેટલી પણ સિમેન્ટ જોતી હોય, એટલે કે 40 થેલી સિમેન્ટનું દાન હરેશભાઈ સુથાર અને કરશનભાઈ પટેલ, શિવ બ્લોક મોડા, ઠેક કચ્છ રાપરમાંથી સિમેન્ટની ઠેલીનું દાન આવ્યું હતું. ત્યાર પછી આ મકાનના જે પતરા છે પશુપતિ સેવા ગ્રુપ અમદાવાદ એમના તરફથી આ મકાનના પતરાનું દાન આવ્યું હતું. અને ઘણા બધા દાતાશ્રીઓએ, નામી અનામી દાતાશ્રીઓએ ફૂલની તો ફૂલની પાખડીનું દાન કર્યું હતું. આ મકાનમાં આપણે જે લાઇટ ફિટિંગનો સામાન નાખેલો છે એ તમામ સામાનના દાતા છે બટુકભાઈ રવજીભાઈ શિયાળ, જે ગામ કળસારમાંથી જ છે પણ અત્યારે સુરતમાં રહે છે. એમના તરફથી આ મકાનના ટોટલિંગ લાઇટ ફિટિંગનો સામાનનું ભેટ આવી હતી. અને ખાસ કે આશ્રમ એટલે કે જે આપણું રામા મંડળ છે, આપણે આશ્રમના નામ ઉપર રમીએ છીએ. હકીકતે આશ્રમ છે શું તમને સમજાવી દઉં કે એક 10 વર્ષનું નાનો એવો બાળકથી લઈને 30-40 વર્ષના જે પણ યુવાનો, જે 30 થી 35 લોકોનો આખો ગ્રુપ છે, જે સમૂહ છે, એમના સાથ અને સહકારથી, કેમ કે એ લોકો જે સેવા કરે છે
એમના સાથે અને સહકારથી આપણે સેવાના કાર્યો કરીએ છીએ. બાકી જે લોકો ફૂલ કે ફૂલની પાકડીનું દાન કરે છે એ છે આશ્રમ. તમે જે વિડીયો જોવો છો, તમે જે સાથે સહકાર આપો છો, લાઈક શેર કોમેન્ટ કરો છો, એ છે આશ્રમ. એટલે કે જે લોકો આપણો વિડીયો જોવે છે, ફૂલ કે ફૂલની પાકડીનું દાન કરે છે, જે આપણું રામા મંડળ રમવામાં સેવા કરવા આવે છે, એ તમામ લોકો છે આશ્રમ. બાકી હું તો માત્ર નિમિત્ત છું, હું તો ખાલી એક કેમેરામાં આવું છું એટલું જ છે. બાકી આ તમામ લોકોનો સમૂહ સાથ અને સહકાર એ છે આશ્રમ. અને એમના હસ્તકે આપણે આ સેવાના કાર્યો કરીએ છીએ. અને અવારનવાર હજી આગળ આપણે ઘણા સેવાના કાર્યો કરવાના બાકી છે. બાકી ગઈકાલે આપણે આ મકાનની પૂજા વિધિ કરી હતી અને પૂજા વિધિ કર્યા બાદ આપણે આ મકાન બાળકોને સોંપી દીધું હતું. બાકી આ મકાન કેવું બન્યું તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જેટલા પણ દાતાશ્રીઓએ ફૂલ કે ફૂલની પાકડીનું દાન કર્યું છે એ તમામ દાતાશ્રીઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. કારણ કે તમારા સાથે અને સહકારથી, ભગવાન રામદેવ પીર બાપાની કૃપાથી, એમની દયાથી આપણું આ સેવાનું કાર્ય અહીંયા સુધી પહોંચ્યું છે. અને હજી આગળ પણ આપણે આવા સેવાના કાર્યો કરતા રહેવાના છીએ. આપણો જે મંડળનો નિયમ છે કે ભાઈ આપણે રામા મંડળ રમશું પણ મંદિર માટે નહીં. હકીકતે જે પરિવારને મદદની જરૂર હોય એ પરિવારને આપણે મદદ કરશું. જેમાં અનાથ બાળકો હોય તેમને મકાન બનાવી દેશું. અને બીજા 300 જેટલા પરિવારને આપણે કરિયાણું વિતરણ કરીએ છીએ. આપણો નિયમ છે કે આપણે મંદિર નહીં બનાવીએ. એટલા માટે આપણું જે ઘર આપણે બનાવ્યું છે આપણા માટે મંદિર સમાન છે. અને બીજી વાત કે ભાઈ જે લોકો રામા મંડળ રમીને મંદિર બનાવે છે એનાથી અમારે કોઈ વિરોધ નથી. કારણ કે આપણા ધર્મનું કાર્ય છે, ધર્મને આગળ વધારવું છે, આપણે ધર્મને ફેલાવો કરવાનો છે. એટલા માટે મંદિર બનાવવું જોઈએ, એમાં હું પણ સહમતિ આપું છું. પણ અમારે મંદિર નથી બનાવવાનું. કારણ કે દુનિયા આખી જો મંદિર બનાવશે તો કે આવા લોકોની મદદ કોણ કરશે? માટે અમારે મંદિર નથી બનાવવાનું. 25-30 લાખ રૂપિયાનું મંદિર હોય અને મંદિરમાં પાડોશી ખાવાનું ન મળતું હોય, ભીખો રહેતો હોય, કોઈ ધ્યાન ન રાખતો હોય તો હકીકતે ભગવાન એમાં રાજી નથી. ભગવાન આવી રીતે સેવાના કાર્યો કરશો તો રાજી થશે. માટે મંદિર બનાવો છો તો તમને ધન્યવાદ છે. સેવાનું કાર્ય તમે પણ કરતા રહેજો, ધર્મનો ફેલાવો કરતા રહેજો. બાકી અમારો નિયમ છે કે અમે મંદિર નહીં બનાવીએ, અમે આવી રીતે સેવાના કાર્યો કરશું. તો આપણે જે પરિવાર માટે મકાન બનાવ્યું હતું તો એ આપણે પરિવારના જે બેન છે, તમારું નામ શું છે બેન? મને તમારા કોઈનામાંથી ત્રણે બહેનોના નામ નથી ખબર. આ ચિરાગ અને વિરાગ બે ભાઈઓના જ નામ ખબર છે. તો આપણે બેનને પૂછીએ કે બેન, જ્યારે પહેલી વખત અમે મુલાકાતે આવ્યા હતા તો ત્યારે તમને કાંઈ પણ આશા હતી કે આ ભાઈઓ આપણને મકાન બનાવી દેશે? તો તમે અમને કીધું હતું કે અમને મકાન બનાવી દો? બરોબર. તો આપણે પરિવારની મુલાકાત કરવા આવ્યા હતા, હકીકતે આ લોકોને એવી આશા તો નહોતી કે અમે એમને મકાન બનાવી દઈશું કે બીજી કઈ મદદ કરશું. પણ આપણે બેનને પહેલા કીધું હતું કે ભાઈ હું તમારો મોટો ભાઈ થઈને આવ્યો છું તો આપણાથી જેટલી થશે એટલી તમને સહાય કરશું. અને આ જે મકાન બનાવ્યું છે એ તો તમને કેવું લાગ્યું? અમને તો બહુ મસ્ત લાગ્યું, કેમ કે અમારે ઓલા ઘરે એવું મકાન નથી. એવું મકાન નથી તો આ મકાન બન્યું છે, બરોબર, રેડી બન્યું છે ને? બરોબર. તો તમને કેટલી ખુશી થાય છે? ખુશી તો થાય ને, કેમ કે અમે કોઈ દિવસ બનાવી જ નહીં શકતા તમારથી, કેમ કે ભાઈ મોટા થાય ત્યાં સુધી ન બને. ભાઈ જ્યાં સુધી કામ કરવા જાય નહીં, આ ભાઈ ચિરાગ બને વિરાગ, ત્યાં સુધી કાંઈ પણ મકાન ન બને. તો જો અમારાથી તમારી મમ્મી પપ્પાની જે ખોટ છે એ તો અમે પૂરી ન કરી શકીએ, કેમ કે જે થઈ ગયું આપણે બદલી શકવાના નથી. પણ આપણાથી જેટલી થતી હતી એટલી સહાય તમને કરી દીધી. મકાનની છે, પછી ખાવા પીવાની વસ્તુ છે, હજી આપણાથી જેટલી સહાય થશે એટલી તમને કરશું. બરોબર. તો આ બેનનું નામ શું છે? અંકિતા બેન. એમ આ મકાન બન્યું છે તો તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. હકીકતે સારું લાગ્યું ને, કે ખોટું નથી કહેતા ને? તમને પૂછીએ કે આ જે મકાન બન્યું છે તો તમારી ખુશી શું છે? કેવું લાગ્યું તમને મકાન? સારું લાગ્યું છે. અને હકીકતે તમારા મકાનની જરૂર હતી તો તમારે જેવું જોતું થયું મકાન બની ગયું છે? લાવો. હવે અમારે તમને એ પૂછવાનું છે બેન કે આપણે લગભગ અહીંયા 1-1.5 મહિનો સુધી અમે સેવા કરવા આવતા હતા, બરોબર? તો અમે અહીં જે આવતા હતા, અમે જે સેવાનું કામ કરતા હતા, કાંઈ પણ નાનું મોટું જે કાંઈ પણ પ્રવૃત્તિ કરી, તો અમે અત્યાર સુધી આવ્યા, હળ્યા મેળા બેઠા, તો એ વાતાવરણ તમને કેવું લાગ્યું? ઘર જેવું લાગ્યું. બસ ઘર જેવું, કે ભાઈ અમારા ભાઈઓ આવતા હતા, અહીંયા સેવાનું કામ કરી દીધું, મકાન બનાવી દીધું. કોઈ પણ ફરિયાદ આવી તમને? હે? બરોબર. એવું કઈ કે ભાઈ આ વસ્તુ અમને નો પસંદ આવી કે આ અમને નો ગમ્યું, એવું કઈ પણ? બધી વસ્તુ બરોબર રેડી? બરોબર. કારણ કે ભાઈ આપણે જે જગ્યાએ સેવા કરવા જઈએ છીએ, બેનને આપણે જ્યારે પહેલી મુલાકાત કરવા આવ્યા ત્યારે કીધું હતું કે ભાઈ તમે 5 ભારું નાના છો, તમારો હું મોટો ભાઈ છું, એટલે કે આપણે આ પરિવારને જે દેવાનું હતું મકાન, એ મકાન આપણે બનાવીને આપી દીધું છે. ગઈકાલે મકાનની પૂજા વિધિ કરી નાખી છે. બાકી બેન તમે અમારા જે વિડીયો જોવે છે ત્યારે એમને કઈ સંદેશો આપવા માંગો છો, કઈ કહેવા માંગો છો? જે લોકોએ સાથ અને સહકાર આપ્યો તેમના મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે અમે કોઈ દિવસ અમારી રીતે બનાવી ન હતા. બરોબર છે. જે લોકોએ સહાય આપી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હા, તમામ લોકોએ જેમણે ફૂલ કે ફૂલની પાકડી સ્વરૂપે મદદ કરી અથવા રૂબરૂ પોતે આવીને સેવા કરી, જેમ કે અમારા પતરા ચડાવવા માટે વેજુદરીથી અમારા ભાઈઓ આવ્યા હતા, એમણે બહુ સારો એવો સાથ અને સહકાર આપ્યો. પછી મકાનનું પ્લાસ્ટર કરવા માટે કડિયા લોકો પણ આવ્યા હતા, એમણે પણ ઘણો બધો સાથ અને સહકાર આપ્યો. જે લોકોએ દાન દઈ શકતા હતા એમણે પૈસા આપ્યા, જે લોકો દાન નહોતા દઈ શકતા એને રૂબરૂ આવીને સેવા કરી. પૈસા તો દેવાવાળા પૈસા દઈને છૂટી જાય છે, પણ હકીકત અહીંયા જે આવવું, ધ્યાન રાખવું, કામ કરવું,
એ બહુ ખાસ વસ્તુ જરૂરી છે. માટે તમામ લોકોનો આભાર જેટલા સાથે અને સહકાર આપ્યો હતો. બાકી વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લોકો સુધી વાત પકડજો કે કોઈ રામા મંડળ છે. બાકી બેન હવે તમારે શું મદદની જરૂર છે કયો? બસ બધું બની ગયું, ઠામડા આવી ગયા, મકાન બની ગયું, મકાનના વાસણો આવી ગયા, બીજી બધી વસ્તુ આવી ગયું. અને આ બે બાળકોના ફોર્મ બેને ભર્યા છે પાલક પિતા યોજનામાં. અને જ્યાં સુધી આ બે 18 વર્ષના ન થાય ત્યાં સુધી એમને સરકારી સહાય મળતી રહેશે મહિને 3,000 રૂપિયા. એટલે એ બેને જો કે દોડા કર્યા હતા બધાએ, બેન એમની રીતે ફોર્મ ભરી દીધું અને એ યોજનાનું ફોર્મ પાસ થઈ ગયું છે બેન. તો એવું કઈ કીધું છે કેટલા સમયમાં એ બધું આવતું થશે પૈસા? 3 મહિના કીધા. 3 મહિના પછી આ લોકોને ચિરાગને મહિનાનો 3,000 રૂપિયા પગાર આવતો થશે અને વિરાગને થશે. અને બીજું કે આજે આ છોકરાઓને આપણે ભણવાની વ્યવસ્થા કરવાની છે. જો કે ગામમાં તો સ્કૂલ હોય જ છે સરકારી, પણ બાળકોનું ભવિષ્ય સારું બને એ રીતે આપણે એમને સારી એવી જગ્યાએ ભણાવવા એડમિશન આપશું અને એમને બનતી કોશિશ કરજો કે સારામાં સારું ભવિષ્ય થઈ શકે. કારણ કે જો મમ્મી અને પપ્પા જેને અવસાન પામ્યા હોય હકીકતે કે જે છોકરાને માં ન હોય એમના પપ્પાને કહે કે ભાઈ મને મમ્મી નથી, મને આવું દુઃખ થાય છે. જેમને એમના પપ્પા ન હોય એ બાળકો એમના મમ્મી પાસે બેસીને કહે કે મારા પપ્પા નથી, મને દુઃખ થાય છે. પણ હકીકતે જે બાળકોને મમ્મી અને પપ્પા બે ન હોય એ કોની પાસે જાય કે ભાઈ અમને આવું દુઃખ થાય છે? તો એવા પરિવારનો આપણે ટેકો બનીએ, આશરો બનીએ. અને કહેવાય કે ભાઈ રામાપીર બાપાનું એક નામ છે નોંધારાનો આધાર, કે દુનિયામાં જેનો કોઈ આધાર ન હોય એવા પરિવારનો આધાર બનીએ. અને આ બાળકોનું મકાન તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ કે ભાઈ જો તમારા વિસ્તારમાં આવો કોઈ પરિવાર હોય કે જેમના મમ્મી અને પપ્પા કોઈ પણ કારણોસર અવસાન પામ્યા હોય, પછી કોઈ પણ કારણોસર ભલે અવસાન પામ્યા હોય, પણ જો અનાથ બાળકો હોય કે જેમનું કોઈ સહાય ન કરતું હોય, ખાવા પીવાની વસ્તુ ન મળતી હોય, કાકા કુટુંબ પરિવાર કોઈ ધ્યાન રાખવા આવતું ન હોય, તો એવા બાળકો હોય તો અમારો સંપર્ક જરૂર કરજો. કારણ કે એ બાળકો સુધી આપણે પહોંચશું, બનતી સહાય કરશું, સરકારી સહાય આવતી હશે એ પણ અપાવશું અને આપણાથી જેટલી મદદ થશે એ પણ આપણે કરશું. અમારા ભાઈ વિરાગ અને ચિરાગને આપણે ભાઈ હોસ્ટેલમાં મૂકવા જવાના છે ભાઈ, બરોબર ને? આપણે જવું ને હોસ્ટેલમાં ભણવા, આપણે સારી એવી નોકરી કરવાની છે, આપણે મજૂરી નથી કરવાની, બરોબર? નોકરી કરવાની છે અને આ 3 બહેનોના લગ્ન તારે કરાવવાના છે. કરાવીશ ને લગ્ન? મને બોલાવીશ કે પાછો? તો વાંધો નહીં. તો અમારા ચિરાગભાઈને અને વિરાગભાઈને આપણે સારી એવી શાળામાં એડમિશન અપાવશું, જેથી કરીને ભણી ગણીને કંઈક આગળ વધે અને સારું એવું સમાજમાં, અને એ પણ આપણી જેમ સેવાના કાર્યો કરે. ભાઈ તમારી પાસે પૈસા આવશે તમે અમારી જોડે મદદ કરશો ને બધાને? સાચું ને? બાકી બેન તમારે બીજું કાંઈ પણ કેવું છે? જે કાંઈ પણ કાંઈ આપણે કર્યું છે, થયું છે ભગવાનની દયાથી, રામાપીર બાપાની દયાથી, એ બધું રેડી થઈ ગયું છે, બરોબર? તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે તમારા સાથે અને સહકારથી, રામદેવીર બાબાની કૃપાથી અને તમારા લોકોના આશીર્વાદથી આપણે આવા સેવાના કાર્યો કરીએ છીએ. તો મળશું ફરી એકવાર નવા વિડીયો સાથે. બાકી આ મકાન તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો પગાડજો, જેથી કરીને જો તમારા વિસ્તારમાં કોઈ અનાથ બાળકો હોય તો અમારા સુધી પહોંચી શકે.